ડુંગરાસણ વચ્ચે રાત્રે 5 વાગે કોઈ અજાણ્યા વાહન દ્વારા માદા ઊંટને ટક્કર મારતા ઊંટને ગંભીર ઈજા થઈ હતી। વાત કરવામાં આવે તો અકસ્માતની જાણ સવારે 7 વાગે વિષ્ણુ ઠાકોરને થતા તેઓએ કામધેનુ ગૌ સેવા સમિતિ થરા સંચાલક શિવાજી પરમારને કરતા બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ઘાયલ માદા ઊંટને સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી। જે દરમિયાન મહાકાળી ગ્રુપ ડુંગરાસણના ગૌસેવકોને જાણ કરતા તેઓ પોતાનું પિકઅપ ડાલુ લઈ તુરંત જ ત્યાં હાજર થયા હતા। ખાસ નોંધવા જેવી બાબત એ હતી કે હાઈવે ઓથોરિટીના હેલ્પલાઇન નંબર ઉપર વારંવાર જાણ કરવા છતાં હમણાં આવે છે ક્રેન તેવું વારંવાર કહેવામાં આવ્યું છતાં કોઈ આવ્યા ન હતા। છેવટે જીવદયા પ્રેમીઓએ થરાથી ક્રેન ભાડે સ્વખર્ચે લાવી જીપડાલા ગૌસેવકોની મદદથી ભરી રૂની જૈન પાંજરાપોળ ખાતે વધુ સારવાર માટે મૂકવામાં આવી। સવારે 5 વાગે ઘટના બની હોવા છતાં હાઈવે ઓથોરિટી 9:30 વાગ્યા સુધી આવ્યા ન હતા, જેથી તમામ ગૌસેવકોએ રોષ વ્યક્ત કરી દુઃખની લાગણી સાથે હાઈવે ઓથોરિટીની આવી નબળી નકામી કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।